નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે બાબરા તાલુકાના સરખા ગામની અંદર આપણે આવેલા છે અને ખેડૂતનું નામ છે ઘનશ્યામભાઈ કુંભાણી. તો ઘનશ્યામભાઈ કુંભાણી આખી તમને ડિટેલ આપશે, ખેડૂતનું નામ, તાલુકો, જિલ્લો અને ગામ. તો આ છે ઘનશ્યામભાઈ કુંભાણી ખેડૂત. તો ઘનશ્યામભાઈ, તમારું આખું નામ અને વેરાયટી વિશે જરાક જણાવજો ને. ઘનશ્યામભાઈ મનસુખભાઈ કુંભાણી, સરખા, હા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. બરોબર છે. આ વેરાયટી વીણવામાં સારી છે. હા હા. અને હળવી જમીનમાં બહુ સારું હાઈટ પકડી લેશે. હા, બરોબર છે. સારું છે, વાયવા જેવું છે ખેડૂને. તો આ વેરાયટીનું નામ જરાક જણાવજો ને. ફ્રન્ટિયર વેરાયટી છે. મેક્ઝિન એગ્રોટેકનું ફ્રન્ટિયર વેરાયટી છે. તો બાબરા તાલુકાનું સરખા ગામની અંદર આપણે ઘનશ્યામભાઈને આપેલું છે. તો ઘનશ્યામભાઈ, આમાં તમારા 4 વીઘા જેવું તો આપણું પ્લોટ છે. એમાં તમે કપાસ કેટલો ઉતારી લીધો છે? 4 વીઘાનો ઓછામાં ઓછો લગભગ 60 મણ 70 ઉતર્યો છે, એટલું ઉતરી ગયું છે. તો ખેડૂત મિત્રો, 60 મણ જેવો ઉતારી લીધો છે. અને વેરાયટી છે મેક્ઝિન કંપનીની ફ્રન્ટિયર. એમાં તમે જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગ, ઝીંડવું અને છોડની જે તાકાત છે એ તમને બતાવે છે. સૌથી પહેલાં મહત્ત્વની વાત છે કે તમે અત્યારે આ જમીનમાં જુઓ, હળવી જમીન, સ્ટાર્ચવાળી હળવી જમીન છે. આ હળવી જમીનની અંદર આ ક્વોલિટી ઊભી છે. મેક્ઝિન કંપનીની ફ્રન્ટિયર વેરાયટી છે. ફ્રન્ટિયર અને ફાઇટર બંને વેરાયટી આપેલી છે. તો આ છોડનો તમે જોઈ શકો છો, એની લીલવણી, એની ગ્રીનરી. અને બીજા નંબરમાં ઘનશ્યામભાઈ, આમાં તમે જે રાઉન્ડ કપાસમાં કર્યા છે એ રાઉન્ડ તમે કેવા કર્યા છે? મીડિયમ 80 ફીટની મોનોકોટન એવા. તો ખેડૂત મિત્રો, આજે વેરાયટીની અંદર બહુ એવા બધા કાંઈ રાઉન્ડ નથી માર્યા, હવે હરવા એવા રાઉન્ડ મારેલા છે. 80 ફીટ મોનો અને પ્રોફોનો, એ તો નોર્મલ ખર્ચો છે. તો આ છે મેક્ઝિનની વેરાયટી ફ્રન્ટિયર. કારણ કે તમે જે વજન ઉતાર્યો, કપાસ જ્યારે 60 મણ ઉતાર્યો, એની અંદર તમને વજન કેવો લાગ્યો? વજન ફૂલ વજનવાળો છે. ફૂલ વજનવાળો છે. તો ખેડૂત મિત્રો, આજની તારીખ છે 11 નવેમ્બર 2024. તો ઘનશ્યામભાઈ, આ વેરાયટી વિશે તમે શું કહેવા માંગો છો? ખેડૂને વાયવા જેવી વેરાયટી ગણાય. ખેડૂને વાયવા જેવી વેરાયટી કહેવાય, બરોબર છે. બીજું શું કહેવા માંગો? આવડો વરસાદ પડ્યો તોય લીલો છે. હા, બગડ્યો નથી. બીજું મારે બી સી બગડી ગયું છે. હા હા, આ બગડ્યું નથી એમ. કારણ કે ઘનશ્યામભાઈએ બીજી પણ વેરાયટી વાવી છે. એ વેરાયટી ફેલ થઈ ગઈ છે અને અત્યારે આ વેરાયટી ખૂબ ઊભી છે. અને વેરાયટીની અંદર પણ સિરીસું થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ સિરીસું, આ એની ગ્રીનરી, આ નવા ઝીંડવા બધા બનાવેલા સિરીસું લાગી ગઈ છે. અને એક ખાસિયત એ છે મેક્ઝિન કંપનીની જે વેરાયટી છે એ તમને ઈડ બાબતથી કેવું લાગ્યું? ઈડ નથી આવતી. ઈડ આવતી જ નથી. હા, વીણવામાં બહુ ફોરો છે એકદમ. વીણવામાં સારો છે, બરોબર છે. તો મેક્ઝિન કંપનીની આ ખાસિયત છે, ખેડૂત લક્ષી વેરાયટી છે. એની અંદર તમે કુમળું પણ જોઈ શકો છો.